પુત્રદા એકાદશી વ્રત કથા શ્રાવણ સુદ 11. વિક્રમ સંવત પ્રમાણે ગુજરાતી પંચાંગના વર્ષના તૃતીય માસ પોષની સુદ 11 ને પુત્રદા એકાદશી કહેવાય છે, જેનો મહિમા ભગવાન કૃષ્ણએ ધર્મરાજ યુધિષ્ઠિરને કહ્યો છે, જેની કથા ભદ્રાવતી નગરીના રાજા સુકેતુમાનને અનુલક્ષીને કહેવામાં આવી છે. આ ઉપરાંત વિક્રમ સંવત પ્રમાણે ગુજરાતી પંચાંગના વર્ષના 10મા માસ શ્રાવણની સુદ 11 ના દિવસની એકાદશીને પણ પુત્રદા એકાદશી કહે છે, જેની કથા મહિજીત નામનો રાજા અને લોમેશ નામના ઋષિને અનુલક્ષીને કહેવામાં આવી, જે પુરાણોમાં પણ વાંચવા મળે છે. તો ચાલો જોઈએ પુત્રદા એકાદશી વ્રત કથા. ભગવાન શ્રી કૃષ્ણએ પોતે યુધિષ્ઠિરને આ વ્રતની કથા સંભળાવી હતી. ભવિષ્ય પુરાણ અનુસાર એકવાર એક મહિજીત નામનો રાજા, જે મહિષ્મતીના શક્તિશાળી રાજ્યના શાસક હતા. અઢળક સંપત્તિ અને સમૃદ્ધિ હોવા છતાં રાજા હંમેશા ચિંતિત અને નાખુશ રહેતા, કારણ કે તેને કોઈ સંતાન ન હતું. તેમણે વિદ્વાન માણસો, ઋષિઓ અને બ્રાહ્મણોની સલાહ લીધી. આખરે સર્વજ્ઞ વિદ્વાન મહર્ષિ લોમેશ પાસે પહોંચ્યો. ધ્યાનમાં મહર્ષિએ જોયું કે રાજા મહિજીતને સંતાન ન પ્રાપ્ત થવાનું દુર્ભાગ્ય એ તેના પાછલા જન્મમાં થયેલા પાપોનું પરિણામ છે. તેણે કહ્યું હતું કે રાજા મહિજીત તેના પાછલા જન્મમાં એક વેપારી હતો. એકવાર વ્યવસાય પર મુસાફરી કરતી વખતે વેપારી ખૂબ તરસ્યો થયો અને શોધતા એક તળાવ પર પહોંચ્યો. સંયોગે ત્યાં એક ગાય અને તેનું નાનું વાછરડું પાણી પી રહ્યું હતું. વેપારીએ તેમને ત્યાંથી હાકી મૂક્યા અને પોતે પાણી પીધું. તે જન્મમાં તેના સત્કર્મ ઘણા હતા, જેણે પરિણામે તેને આ જન્મમાં રાજા બનાવ્યા, પણ આ એક પાપ કર્મને કારણે તે નિસંતાન હતો. મહર્ષિ લોમેશે તે પછી રાજા અને રાણીને શ્રાવણ મહિનામાં સુદ પક્ષની એકાદશીના તિથિએ પવિત્રા એકાદશીના વ્રત કરવાની સલાહ આપી, જેથી તેના પાપમાંથી મુક્તિ મળી શકે. પવિત્ર એટલે પાપમાંથી મુક્તિ મેળવવી મુજબ રાજ દંપતીએ ઉપવાસ રાખ્યા અને ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી અને રાતભર જાગૃત રહી ભગવત નામનો જાપ કરતા રહ્યા. તેઓએ બ્રાહ્મણોને સોના, ઝવેરાત, કપડા અને પૈસાની ભેટો પણ આપી હતી. પવિત્ર એકાદશી વ્રતના ફળ સ્વરૂપે તે પાપ મુક્ત થયા અને તેમની ઈચ્છા પૂર્ણ થઈ અને તેમને ત્યાં એક સંસ્કારી પુત્રનો જન્મ થયો. આ એકાદશીને પુત્રદા એકાદશી અને પવિત્રોપન એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એકાદશીના વ્રતમાં અધિષ્ઠતા ભગવાન શ્રીધર અને પત્ની કંતિમતીનું પૂજન કમળના ફૂલથી કરી, નૈવેદ્યમાં માલપુવા ધરાવવા અને અર્ધ્યમાં સીતાફળ અને પાદુકા દાન કરવાનો વિશેષ મહિમા શ્રીમદ સત્સંગી જીવનમાં બતાવ્યો છે. આ ઉપરાંત ભગવાનને વિશેષ રૂપે પવિત્ર એટલે કે સૂતરના દોરા બનાવેલ અર્પણ કરવાની પરંપરા આદિકાળથી ચાલી આવે છે. સતયુગમાં પવિત્રા મણિમય, ત્રેતાયુગમાં સુવર્ણના, દ્વાપરમાં રેશમના અને કલયુગમાં સૂતરના ધરાવાય છે. શાસ્ત્ર મત પ્રમાણે પવિત્રા એકાદશીના દિવસે ભગવાન ભક્તોના વિવિધ ભાવથી અર્પણ પવિત્રા સ્વીકારીને ભક્તોને કૃતાર્થ કરે છે. નિસંતાન દંપતી સંતાન પ્રાપ્તિ માટે અને જેમને સંતાન છે તે પોતાના સંતાનના સુખની પ્રાપ્તિ માટે આ વ્રત કરી શકે છે.